આપણે અહીંયા આગળ ગોત્રી વિસ્તાર યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા છે, જ્યાં આગળ છેલ્લા 15 દિવસ ત્યાં સતત ગટરનું પાણી, જે અહીંયા આગળ પાણીનો વાલ છે ત્યાં આગળ પાણી ઉભરાય છે. કોર્પોરેટરોને જણાવ્યું, કોર્પોરેટરે અધિકારીઓને જણાવ્યું, પણ અધિકારીઓ બી આજે કોર્પોરેટરનું સાંભળવા તૈયાર નથી. અમે એટલી બધી રજૂઆત કરી છે કે કાલે ઉઠીને આ પાણીનું અહીંયા આગળ મિક્સ થશે પાણીના વાલની અંદર, અને જો કાલે ઉઠીને રોગચાળો કે કઈ ફાટશે એની જવાબદારી કોની? આ વોર્ડ નંબર 10 છે અને આપણા કોર્પોરેટર ઉમંગભાઈને અમે ફોટા વિડીયો બધું જ રીતના જાણ કરેલી છે. એમણે આગળ કહ્યું અધિકારીને બી મોકલ્યા છે, પણ એવું કહે છે અધિકારી કામગીરી કરી નથી રહ્યા. કુસુમબેન વાઘેલા જે આપણા વિસ્તારમાં જોવે છે એમને બી અમે આ વસ્તુ માટે રજૂઆત કરી છે, ફોટા મોકલ્યા છે, પણ આજ દિન સુધી એની કામગીરી થઈ નથી. કોઈ જવાબ નથી આવ્યો, કેમ કે આ લોકો કોર્પોરેટરનું જ નથી સાંભળતા. કામગીરી થઈ ગઈ, બાકી કોર્પોરેટર મારી જોડે વાત થઈ જશે, કહ્યું કે જયેશભાઈ મોકલી આપ્યું છે, થઈ જશે. એ વાતને આજે 10 દિવસ થઈ ગયા છે. કાલે ઉઠીને અહીંયા આગળ રોગચાળો કે કઈ ફાટશે એની જવાબદારી કોની? આ કોર્પોરેશન કે તંત્રની જવાબદારી લેશે? આજની તારીખે કહું છું, મેં પોતે વિડીયો બનાવીને મોકલ્યા છે એના, પણ એની બી કામગીરી થઈ નથી. ઉમંગભાઈને મેં પોતે રજૂઆત કરી આના માટે કે પર્સનલી, અને આ એવો વિસ્તાર છે જ્યાં આગળ આવતા જતા દરેક લોકોને દેખાય એવી વસ્તુ છે. એવું નથી કે આંખ બંધ કરીને લોકો જતા હશે, દેખાય એવી વસ્તુ છે, તો બી આ कामगिरी કરી નથી રહ્યા. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।